નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સમા વિસ્તારમાં આવી પહોંચી છે અને સમા વિસ્તારમાં જય યોગેશ્વર જે સોસાયટી છે અમે ત્યાં પહોંચ્યા છે અને અહીંયા પહેલા 5 જેટલા ભૂવા છે તે પડ્યા હતા અને અત્યારે જે કોર્પોરેશન દ્વારા તેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પણ જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક અહીંના જે સામાજિક કાર્યકર છે તેઓએ અહીંયા જનતા રેડ કરી છે અને તેઓને જે ખામી છે તે જોવા મળી રહી છે અને ખામીમાં આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા આજુબાજુ જે દિવાલો છે તે પણ ક્રેક પડી ગઈ છે, જેને લઈને અહીંના જે સ્થાનિક લોકો છે, અહીંના રહેવાસીઓ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં છે અને તેઓ પણ આ જે કોન્ટ્રાક્ટર છે તેના પર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે જે અહીંયા કામગીરી કરવામાં આવી છે જેને લઈને તેમની દિવાલોને પણ નુકસાન થયું છે। આપણી સાથે અહીંયા સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। જી બેન, તમારે પણ ઘરનું નુકસાન થયું? હા, ઘરનું નુકસાન થયું છે। પેલા દીવાર બધી છેલ્લામાં ને વચ્ચે પહેલી દીવાર છે એ તૂટી ગઈ છે। પછી બીજું હા, કોઈઓને ઉપર પડી જાય તો મુશ્કેલ પડે ને, પછી છોકરાને ઉપર પડી જાય, વાંદરા કૂદ્યા તો એ દીવાર હલી પૂરી, ક્યારે બી પડી જાય તો આપણને ખબર ન પડે ને। હા, તો નુકસાન એ જોઈન્ટ છે અલગ થઈ ગયા। શું કહો છો તમે? બાથરૂમમાં જે દિવાલ જોઈન્ટ છે તો બાથરૂમની દિવાલ છે ને તો થોડી ક્રેક થઈ ગઈ છે અને હલે છે, બાથરૂમમાં પડી જાય એવી થઈ ગઈ છે। કરી શકીએ હવે તો અમારા મિસ્ટર તો છે નહીં, એવો થઈ ગયા 3.5 વર્ષથી પહેલે। તો આ કામગીરી થઈ રહી એમની ખામી દેખાય છે તમને? ખામી હું માટી ભરી ભરીને લઈ જાય છે, અહીંયા નાખવું નહીં જોઈએ, એક સાઈડમાં મૂકી દો, અમે જાતે કરી લઈશું પછી જ્યાં નાખવાની હોય તો। રોડ પર ખાડા પડે એવું લાગે ખરું તમને? આ તો પડી જશે ને, તો વરસાદ એક પડશે તો ખાડા પડી જશે, વરસાદમાં તો પડી જાય ને। પહેલે બી પાણી ભરાઈ ગયા તો કોર્પોરેશન વાળા 6,800 આપ્યા છે, એનામાં શું થાય? ઘર કેટલા નુકસાન થયા છે, મારા પેટી કપડા બધા પલળી ગયા હતા પેટીમાં। આગળ બી એવું છે અમારે। જી દર્શક મિત્રો, આ યોગેશ્વરના એના રહેવાસીઓ છે ને તેઓ સીધા જ આક્ષેપો કરી રહ્યા છે કે અહીંયા જે કામગીરી કરવામાં આવી છે તેમાં પોલમ પોલ પણ જોવા મળી રહી છે। બાજુમાં દ્રશ્ય પણ અમે એ જ બતાવીશું કે જે અહીંયા કામગીરી થઈ રહી છે, જીસીબી મશીન દ્વારા અહીંયા ખોદકામ કરવામાં આવ્યું છે અને ખોદકામ એટલી નજીક કરવામાં આવ્યું છે કે જે અહીંયા દિવાલ છે, જો અહીંયા ફરીવાર જો કંઈક ભૂવો પડે કે કંઈક ખાડો પડે તો ચોક્કસથી આ દિવાલ છે તે પણ તૂટે તેવી સંભાવના છે તે અહીંયા જોવા મળી રહી છે। આપણી સાથે સામાજિક કાર્યકર પપ્પુભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જી, અહીંયા તમે આવ્યા છો, ચકાસણી કરી, શું કહેશો? જો એક તો આપણે પેલા લાઈવમાં એક સાહેબ છે, મહેશ વાનકર સાહેબ। હલો, હા બોલો બોલો, કેમ છો સાહેબ? કેમ છો? આ અહીંયા અમે આયા છીએ, ગટર લાઈન નાખે છે ત્યાં સાહેબ બધા મજૂરો હતા, હેલ્મેટ નહીં, કશું નહીં, ગ્લોવ્સ નહીં, અને કોન્ટ્રાક્ટર હતો એ અહીંથી ભાગી ગયો અમને જોઈને, જેસીબી વાળાને ફોન કરીને ભગાયો। આવું કેવું સાહેબ? આપણે કોર્પોરેશન કોઈ અધિકારી બી નથી ના, કન્સલ્ટન્ટ ના એન્જિનિયર હોય છે? નથી સાહેબ, કોઈ નહીં, 2 કલાકથી ઉભા છીએ। 2 કલાકથી સાહેબ અહીંયા ઉભો છું, એક જ મિનિટ। અને આટલું મોટું સાહેબ એક ચેનલ ખોલાવો, એ લોકો સિમેન્ટ ની જે મારવાનો હોય સિમેન્ટ ને કપથી એ બી નહીં મારી સાહેબ, રેતી અહીંયા માટીથી આખો રોડો બંધ કરી દીધા છે। અત્યારે મજૂર અમે આવ્યા ને તો સાહેબ અંદર મજૂર ઉભો તો અને ભેખડ પડી ગઈ હોત અને દબાઈ ગયો તો કોના માછલા ધોવાત? ના 100% એ તો બરાબર છે, વાત સાચી તમારી। હા, તમારી વાત સાચી। અને આ રેતી સાહેબ 1.5 મીટર દૂર રાખવાની તો એ બી નહીં રાખી સાહેબ, બધી માટી આજુબાજુ વાળા હાહાકાર પુકારી ગયા છે। તમે એને તાત્કાલિક સાહેબ એને દંડ ફટકારો અને એનું કામ બંધ કરાવો, અને તમે કાલે કોઈ માણસ મોકલો, હું ખોદાવું તઈ ખોદાવો, બધું જ પોલમ પોલ ચાલી રહી છે સાહેબ અહીંયા। ચોક્કસ ખોદાઈએ। બરાબર સાહેબ? ચાલો। કોણ હતું આ ફોન પર? આ મહેશ વાનકર છે, નાકાઈ છે કોર્પોરેશનમાં। હવે એમના અંડરમાં આ ટેન્ડરનું જોવાનું દેખરેખનું હોય છે, બરાબર છે, ધ્યાન રાખવાનું હોય। કોર્પોરેશનના એક અધિકારી નથી। આપ જોયું કે આપ આયા, કામ ચાલતું હતું અને બધા મજૂરોને બધા ભાગમ ભાગ થઈ ગઈ। જે કોન્ટ્રાક્ટર હતો કે ખબર નહીં કોણ હતું એ અમને જોઈને મીડિયા કીધું એટલામાં તો ભાગી ગયા। આપણે એમને બતાવ્યું અંદર મજૂર ઉતરેલો, હવે માટીની ભેખડ જુઓ તમે કે આ ભેખડ પડી ગઈ હોત અને દબાઈ ગયું હોત તો જેસીબી ના ડ્રાઈવર જો લાયસન્સ છે કે નહીં એ બી નથી, અને જે ટેન્ડરમાં લખેલું છે તે પ્રમાણે પૂરેપૂરું કામ થયું નથી। આ સમા વિસ્તારને પૂરમાં પાછું ડૂબાડવા માટેનું જ આ ષડયંત્ર કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે અમારે તો ભૂખી કાસનું પાણી આવે છે સમા સ્વાતિમાં તો ભાઈ આ પાણી તમે આ પાઇપ નાખો છો તો જયારે વિશ્વામિત્રી ઉભરાશે ત્યારે અમારું સ્વાતિમાં પાછું જ આ પાણી ઉભરાવું તો જે લોકોના ઘરમાં પાણી નતું આવતું એ લોકોના ઘરમાં 5-5 ફૂટ પાછા પાણી આવી જશે। એટલે હું તો જનતાને કહું કે તમે જાગો, જે ખોબા ભરીને વોટ આપો છો ને તો હવે જાગો ને કે ફરી 4 મહિના કે 5 મહિના પછી પાછું ચોમાસું છે જ, એટલે ભોગવવાની તૈયારી તો બધાએ રાખવાની જ છે। એટલે આ લોકોને હવે જાકારો આપો। 4 કોર્પોરેટ છે, અહીંયા ગાડી કેમ દેખાય નહીં? અમારી જો ટેન્ડરની કોપી છે, બધું જ છે, નીતિ નિયમ મુજબ પ્રમાણે અમે જે બધા કામ થતા હોય તેનું અમે આખી ફાઇલ લઈ આવ્યા છે।
જે ભય હતો એને અમે પૂછ્યું કે આ નીતિ નિયમ મુજબ તું મને એકઈ કામ બતાય, તો અહીંથી દોડીને ભાગી ગયો. એક ભાઈ દૂરથી જોયા કરે છે કારના, પણ અહીંયા આવવાની હિંમત નથી થતી. જ્યારે આ ચોરી થઈ હશે તો જ આટલું મોટું કૌભાંડ થયું છે, તો જ અહીંયા આવતા જે સાચા હોતા અહીંયા ઉભા રહીને ઇન્ટરવ્યુ આપે ને કે હા ભાઈ આ બધું બરાબર છે, કેમ અહીંથી અડધું કામ છોડીને ભાગી ગયો. અહીંયા જે માટી પૂરવાની હોય, આમાં પાણી નાખીને માટીને બેસાડવાની હોય તે બી બેસાડી નથી. અને કાલ ઉઠીને વરસાદ પડશે, કશું ભરાશે અને આ કોઈ ઘરમાંથી કોઈ નીકળશે, અંદર ઘરકાઈ જશે અને મરી જશે, તો જવાબદારી કોની? જી અહીં લાઈન પણ ખોદી છે એને આ દિવાલોને પણ નુકસાન થાય એવું લાગે છે. દિવાલો આ જોવા ફૂટ પર બધાના ઘરમાં જવાની લાઈનો તોડી નાખી છે અને આ એકદમ બેદરકાર કામ કર્યું. અને કામ એને 2024માં ત્રીજા મહિનામાં કામ ચાલુ કરવાનું હતું, તો આ ભાઈએ ડિસેમ્બરમાં ચાલુ કામ કર્યું છે. હવે એ 9 મહિના શું મંજીરા વગર એ મને ખબર નથી. તમને ટેન્ડર મળે એટલે ભાઈ પ્રજાના પૈસા છે એટલે અમને તો આ ચિંતા થાય એટલે અમે તો અહીંયા આવ્યા છે, બરાબર. તો એટલે મારે તો એટલું જ કેવું છે કે આણે 9 મહિના પછી કામ કેમ ચાલુ કર્યું? હવે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ છે, હવે 1 મહિનામાં કોન્ટ્રાક્ટ પતી જશે એટલે ફરી ફાઇલ મુકાશે અને ફરી એને પાછા વધારો કરી અને ફરી આ ટેન્ડરને વધારો કરી અને કોન્ટ્રાક્ટરને જે બી અંદર મિલી ભગત થતી હશે એ મને ખબર નહીં, પણ આવું જ થાય છે એટલું જોઈ લીધું. અને કોન્ટ્રાક્ટરને મોટામાં મોટો દંડ કરવો, 10 થી 15 લાખનો દંડ કરવો જોઈએ અને આ કામ બીજા કોઈ કોન્ટ્રાક્ટરને આપી અને નવેસરથી કામ ચાલુ કરાવવું જોઈએ. શું લાગે છે તમને કેવી રીતના કામ થવું જોઈએ? જે ટેન્ડર કોપી છે એ પ્રમાણે આપણે બધું જ એમને પૂછ્યું અને વધુ માહિતગાર અમારા એક મિત્ર છે, એમને આખી આની જાણકાર છે, એટલે એમને હું લઈને આવ્યો છું કે હું ખોટો હોઉં, હું એન્જિનિયર નહીં પણ એમને જ્ઞાન છે એટલે એમને લઈને આવ્યો છું. તમે એમને પૂછો, એ એક સવાલના જવાબ આપશે. અને એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર હોય તો અહીંયા આવી જાય, કાલે તમે જ્યારે બોલો છો ત્યારે હું અહીંયા આવી જઈશ રૂબરૂ, બરાબર, મને હવે બતાવી દે. અને કમિશનર સાહેબને કહું છું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો. અગાઉ બી આ કોન્ટ્રાક્ટરે આ વિવાદિત જ કોન્ટ્રાક્ટર હતો અને આ કોન્ટ્રાક્ટર દ્વારા એસીબી બી છટકું ગોઠવીને કોઈક અધિકારીને હેરાન પરેશાન બી કરવામાં આવેલો છે, એટલે અધિકારીઓ બીવે છે. એટલે મારે તો એક જ માંગણી છે કે આ તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરી અને બીજા કોન્ટ્રાક્ટરને આપવું જોઈએ અને આ કામ આ કોન્ટ્રાક્ટર જોડથી છીનવી લેવું જોઈએ. જે ચોક્કસથી દર્શક મિત્રો અહીંયા જે રીતના કામગીરી થઈ રહી છે તેમાં લોકો પણ અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ પણ આક્ષેપો કરી રહ્યા છે કે તેમની દિવાલો છે તેમને પણ નુકસાન થયું છે. અહીંયા આપણી સાથે એક ભાઈ છે, તેઓ આના જે દેવેન્દ્રસિંહ છે તેમને આખે જે આ કામની જાણકારી છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. જી સાહેબ, અત્યારે જે કામગીરી અહીંયા થઈ રહી છે શું લાગે છે, બરાબર કામગીરી થઈ રહી છે? બિલકુલ તદ્દન ખોટી કામગીરી થઈ રહી છે. આ રોડ જય યોગેશ્વરીના નાકા પરથી કામગીરી કરવામાં આવે છે. કેટલાય લોકોની પ્રોપર્ટી ડેમેજ કરી નાખવામાં આવી છે. આ ચોમાસામાં આ એક જ વડોદરા શહેરનો ઐતિહાસિક રોડ છે કે જે રોડ પર 3 થી 4 ભૂવા આ રોડ પર પડ્યા છે. એ ભૂવાના ખર્ચાપ કરવા માટે પણ રિપીટેશન થયું છે અને આ નવેસરથી કામ કરીને અમે એનો વિરોધ કર્યો. કામગીરી ટેકનિકલ ખોટી થઈ રહી છે. આ સાઇટ પર પીએમસી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટી રે ઇન્ફ્રા નામનો અધિકારીઓ અહીંયા હોવા જોઈએ. અધિકારીઓ 2 દિવસથી છે નહીં, અમે 2 કલાકથી ઉભા છે, કોઈ પીએમસીના અધિકારીઓ નથી. ચાલુ કામ બંધ કરીને જતા રહે છે. જે રીતે ટેકનિકલ રિફિલિંગ કરવાનું એ રીતે ટેકનિકલ રિફિલિંગ કરતા નથી. એક્સકેવેશન કરેલી માટીને અહીંથી ઉઠાઈને લઈ જવાની હોય છે, એ ત્યાં મૂકીને ત્યાં ભીટાચીથી ફિલિંગ કરે છે અને 10-10 સેન્ટીમીટર પાણી નાખીને પૂરવાનું હોય છે, એ પણ પૂરતા નથી. એટલે અને લેબરનો કોઈ ઇન્સ્યોરન્સ નથી, લેબરોને રહેવાની વ્યવસ્થા નથી, સેફટી કોઈ સાધનો નથી. અત્યારે તમે જુઓ ભેખડ પડી જાય છે. આ પાઇપના જોઈન્ટ પર માલ નાખવાનો હોય છે, એ માલ નાખ્યા વગર સીધી પાઇપ નાખવામાં આવે છે. અને અતિ મહત્વની બાબત કે વિશ્વામિત્રીનું નદીનું પાણી જ્યારે 15 ફૂટનું થાય છે ત્યારે સમા વિસ્તારને અડીને આવેલો સંજયનગરમાં પાણી ભરાઈ જાય છે. એ વિસ્તારના નદી નાળા અને જે કોતરોના જે કલવટ આવે છે, કલવટ બી આ ટેન્ડરના સ્કોપમાં મુજબ જો એમાં ભૂલ હોય તો સુધારીને નવા કરવાના છે. તો આ અધિકારીઓ કેમ આ નિનેશ મકવાણા નામના કોન્ટ્રાક્ટરથી ગભરાય છે કે નાળું એઝ ઇટ ઇઝ રાખીને બાકીની કામગીરી કરી દેવાનું એક કાવતરું કરવામાં આવ્યું છે. ને એ બી સાવ ખોટી. લોકોને ધમકીઓ આપે છે કે તમારી દિવાલ પડી અમારા સ્કોપમાં નથી. હું તમને મીડિયાના માધ્યમથી જણાવું કે કોઈ પણ પ્રકારનું ડેમેજ થાય ટેન્ડરના ચેપ્ટર 2 ના પોઈન્ટ નંબર 9 મુજબ ટ્રાફિક ડાયવર્ઝન, સેફટી અને કોઈ પણ મટીરિયલ આવે, ડ્રેનેજ, એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર, યુટિલિટી, કોન્ક્રીટ ને કોઈ પણ વસ્તુ ડેમેજ થાય એ તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. લેબરનું નહીં, કોઈ સાઇટ રજિસ્ટર નથી, કોઈ ઇન્સ્ટ્રક્શન બુક નથી, એક એન્જિનિયર હોવો જોઈએ એ બી નથી, 2 સુપરવાઇઝર નથી, કોઈ વસ્તુ નથી. જે ટેન્ડરમાં લખ્યા છે સાધનો એવા ના હોવા જોઈએ. અધિકારીઓ હાજર નથી. ચલો અધિકારીઓ બિઝી છે તો એના આગળમાં કોર્પોરેશન 2% 1% જેવી ફી ચૂકે છે પીએમસીને. પીએમસીના માણસો હાજર નહીં. એટલે આ જગ્યાએ ચોક્કસ માનવ સર્જિત છે અને માનવ વધનો ગુનો આના પર નોંધવો જોઈએ. અને ટેન્ડરના નિયમ મુજબ આ કોન્ટ્રાક્ટર પર અધિકારીઓને કદાચ ધ્યાન ના આવે ને તો હું ટેન્ડર અધિકારીઓને ધ્યાન દોરું છું. ક્લોઝ નંબર 4 ટેન્ડરના પેજ નંબર 25 મુજબ લિક્વિડિટી ડેમેજમાં ક્લોઝ 2
ક્લોઝ 3 SD ડેમેજ કરીને 5% સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી જોઈએ. તાત્કાલિક આ કામ અમે અત્યારે પણ અમારા સામાજિક કાર્યકર્તા જીતુભાઈએ વાત કરી અને આ કામ ખોટું રહી રહ્યું છે અને તદ્દન હિત અને ટેન્ડરના વિરોધમાં નક્કી થઈ રહ્યું છે. ટેન્ડરના VMC નક્કી કરેલા ધારાધોરણના વિરુદ્ધ થયું છે. એટલે આ કામ તાત્કાલિક તો બંધ જ કરાવવું છે અને અધિકારીએ બી અમને કીધું છે આ કામ બંધ કરાવો અને જ્યાં સુધી કામ નીતિ નિયમો પ્રમાણે નહીં થાય અમે રોજે રોજ આવીશું, રોજે રોજ બેસીશું. અમે એ વખતે બી મીડિયાના માધ્યમથી કીધું હતું કે હવે તમે નક્કી કરો, અમારા આ વડોદરાના સમા વિસ્તારને પૂરમાં ધકેલું છે ને કૃત્રિમ રીતે, બીજી વાર અમે નહીં થવા દઈએ. અને અમે અધિકારીઓને કીધું હતું કે સાહેબ અમે 24 કલાક નજર રાખીશું, પણ અધિકારીઓને કામ ચાલુ કરવા માટે અમારે આંદોલનો કરવા પડે. કામ ચાલુ કર્યા પછી કામ ફરીથી રોકવા માટે, કામ સારું કરવા માટે બી આંદોલન કરવા પડે. એટલે કયા કારણસર આ કોન્ટ્રાક્ટરથી અધિકારીઓ ગભરાય છે કે અહીંયા કોઈ સુપરવિઝન કરવા આવતું નથી. અને મજૂરોની હાલત તમે જુઓ, પાઇપો રિજેક્ટ થયેલા છે, અમે કરાવડાયા છે. આટલું બધું લોલમ પોલ કરોડોનો ભ્રષ્ટાચાર છે. એટલે આ ખબર નહીં શું કારણસર આ કોન્ટ્રાક્ટરથી આ લોકો ડરી ગયા છે અને કોન્ટ્રાક્ટર પર કશું કાર્યવાહી કરતા આ લોકોના હાથ થરથરે છે. સમજ નથી પડતી, આ લોકોને જનતાનો ભય નથી અને કોન્ટ્રાક્ટરનો ભય છે. આ ખરેખર ગેરરીતિ છે અને આવી રીતનું કામગીરી થશે ને અમે સ્થાનિક લોકો આજથી અમે કામગીરી શરૂ નહીં કરવા દઈએ. અધિકારીઓ જાતે હાજર રહે અને PMC વાળા તો 24 કલાક હાજર રહેવા જોઈએ. એના બદલે કોઈ છે જ નહીં, લોલમ લોલ ચાલી રહી છે. એટલે આ જીવનું જોખમ છે અને હત્યા કરશે ને હત્યાના જવાબદાર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર રહેશે. જે ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે રીતના આક્ષેપો પર આક્ષેપો જે કરવામાં આવી રહ્યા છે ને અહીંયા જે સામાજિક કાર્યકર્તાઓ છે તેઓ પહોંચ્યા છે ને અહીંયા જે આ કામગીરી થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી જ દેખાઈ આવે છે. જેથી અહીંયા જે મજૂર લોકો જે કામ કરતા હતા તેઓ પણ અત્યારે જે અહીંયા પપ્પુભાઈ છે સામાજિક કાર્યકર, તેમને જણાવ્યું કે અહીંયા તેઓ હેલ્મેટ વગર કામ કરતા હતા અને અહીંયા આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આજુબાજુ જે માટી છે, જો ભેખડ જો અંદર કામ કરતા મજૂર હોય એના પર જો પડે તો ચોક્કસથી તેનો જીવ પણ જઈ શકે છે. કેમ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક તરફ જો આ સારું કામગીરી કરવામાં આવતી હોત તો ચોક્કસથી તેઓને અત્યારે હેલ્મેટ છે, સેફટી છે તે એમને આપવું જોઈએ. કેમ કે આ જે અંદર ઉતરીને જે મજૂર બિચારા કામ કરતા હોય તેઓનું જીવની પણ રક્ષા છે તે સાથે સાથે કોર્પોરેશનને કરવાની જરૂર હોય છે. અત્યારે જો કોન્ટ્રાક્ટર અહીંયા હોત તો અમે તેમની સાથે વાત કરતા, કેમ કે અત્યારે જે રીતના અહીંયા સામાજિક કાર્યકર્તાઓ જે રેડ કરી છે તેમાં જે કોન્ટ્રાક્ટરો છે તે અહીંયાથી રફુ ચક્કર થઈ ગયા છે. જે અહીંયા મજૂરો કામ કરતા હતા તે પણ અહીંયાથી ભાગી ગયા છે. કેમ કે અહીંયા જે તેઓ કામ કરતા હતા કોઈ જાતનું સેફટી સુરક્ષા વગર તેઓ કામગીરી છે તે કરતા હતા, જેને લઈને અત્યારે જે સામાજિક કાર્યકર્તા છે તેઓએ કામ છે તે રોકાવ્યું છે. તેઓને લાગે છે કે અત્યારે જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનું ભેટ ચડી રહી છે. જે ભ્રષ્ટાચારના ભેટ ના ચડે તેના માટે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે. કેમેરા પર્સન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.